નમો નમઃ. સનાતન જ્ઞાન ગંગાના તમામ ભાવિક ભક્તો તથા પરિવારનું હાર્દિક સ્વાગત છે. કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગરુડ પુરાણના તમામ ગૂઢ રહસ્યો જાણ્યા પછી ભગવાન વિષ્ણુએ પક્ષીરાજ ગરુડજીને છેલ્લો કયો પરમ ઉપદેશ આપ્યો હતો? આપણે જન્મ મરણના ચક્ર, નરકની યાતનાઓ, પુણ્યાત્માનું વૈકુંઠ ગમન, દાન, શ્રાદ્ધ અને પિતૃઓનું મહત્વ બધું જ વિસ્તારથી સમજ્યા. પણ શાસ્ત્રો કહે છે કે જો તમે ગરુડ પુરાણની આ અંતિમ વાત ન સમજી શક્યા તો તમારું આ આખું જ્ઞાન અધૂરું રહી જશે. આ દિવસની યાત્રા આજે આપણે જાણીશું એ પરમ રહસ્ય જે મનુષ્ય આજ જીવનમાં જીવતે જીવ મુક્ત કરી દે છે, જેને શાસ્ત્રો જીવન મુક્તિ અને પરમ મોક્ષ કહે છે. જો તમે જીવનમાં તમામ ભય, ચિંતા અને મૃત્યુના ડરથી કાયમ માટે મુક્ત થવા માંગો છો તો આજની આ અંતિમ તમારા હૃદયને કોતરી લેજો. વિડીયો છેલ્લે સુધી પૂરી જરૂર જોજો. કે ગરુડ પુરાણના સારધર અધ્યાયનમાં ભગવાન શ્રી હરિ પરમ મોક્ષનું લક્ષણ સમજાવતા પક્ષીરાજ ગરુડજીને શું કહે છે, જરા પવિત્ર શ્લોકને ધ્યાનથી સાંભળો. કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કે તમામ આસક્તિનો અને મોહ માયાનો ત્યાગ કરી તું માત્ર મારી શરણમાં આવી જા. હું તને તમામ પાપ અને બંધનોમાંથી મુક્ત કરી દઈશ. તું સહેજ પણ શોક ના કર. હવે આ પૌરાણિક સત્યના આજના મેઇનસ્ટ્રીમ સાયન્સ, આપણે જેને કઈ સાયકોલોજી, મનોવિજ્ઞાન સાથે જોડીએ. આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે માણસનું સૌથી મોટું દુઃખ આસક્તિ અને ભય છે. જ્યારે મનુષ્ય પોતાનું મન પરિણામો, ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓમાંથી હટાવીને એક ઉચ્ચ ચેતના સાથે જોડી દે છે ત્યારે તેના મગજને અલ્પાવાવેશ સક્રિય થાય છે અને તે પરમ શાંતિ અનુભવે છે. વિજ્ઞાન જેને સ્ટેટ ઓફ પૂરે કોન્શિયસ કહે અથવા ઈગો ડેટ કહે છે, આપણા પુરાણોને હજારો વર્ષ પહેલા તેને મોક્ષ કહ્યું છે. એટલે કે મોક્ષ એ મૃત્યુ પછી મળતી કોઈ જગ્યા નથી, પણ જીવતે જીવ મનની એની અવસ્થા જ્યાં કોઈ ભય કે વાસના બચતી નથી. ગરુડ પુરાણ વિષય માત્ર મૃત્યુ પછીની વાત કરવાનો નથી, પણ મનુષ્યને આ પૃથ્વી પર એક શ્રેષ્ઠ જીવન જીવવાની કળા શીખવવાનો છે. ભગવાન વિષ્ણુ કહે છે કે જે મનુષ્ય સત્ય, કરુણા, દાન, નીતિ અને હરિનામ સ્મરણને પોતાના જીવનનો આધાર બનાવી લે છે, તેના માટે સંસારનું કોઈ પણ દુઃખ તેને હલાવી શકતું નથી. જ્યારે માણસ સમજી જાય છે કે આ શરીર માત્ર એક ભાડાનું ઘર છે, આની પહેલા પણ મેં તમને કીધું કે આ શરીર શું છે? ભાડાનું મકાન છે, અને આત્મા છે એ અજર અમર છે, ત્યારે તેની અંદરની મૃત્યુનો ડર કાયમ માટે ગાયબ થઈ જાય છે. તે દરેક પળને આનંદ, શ્રદ્ધા અને ભક્તિ સાથે જીવવા લાગે છે. આ જ ગરુડ પુરાણ વાસ્તવિક સંદેશ છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી, પણ જીવનને એવું શુદ્ધ બનાવો કે મૃત્યુ પણ એક પવિત્ર ઉત્સવ બની જાય. પ્રકૃતિ આપણને આ જીવન મુક્તિ કેટલું સુંદર ઉદાહરણ આપે છે. જળમાં ઉગતા કમળના પાંદડાને જુઓ, તે પાણીમાં જ રહે છે, પાણીની વચ્ચે જ મોટું થાય છે, છતાં પાણીનું એક ટીપું પણ એની ઉપર ચોંટી શકતું નથી. જીવન મુક્ત મનુષ્ય પણ આ કમળના પાંદડા જેવો છે. તે સંસારમાં રહે છે, પરિવાર ચલાવે છે, નોકરી કે ધંધો કરે છે,
પણ પોતાની અંદર ક્યારેય મોહ, લોભ કે ઈર્ષા ચોંટવા દેતો નથી. તે બધું ઈશ્વરની કૃપા માનીને વાપરે છે અને અંતે હસતા મુખે આ સંસારમાંથી વિદાય લે. વહાલા શ્રોતાઓ, આજે આ પવિત્ર ગરુડ પુરાણની શ્રેણી, આ દિવસમાં આપણે શાસ્ત્ર અને વિજ્ઞાનનો સમન્વય, જીવન અને મૃત્યુના જે ગૂઢ રહસ્યો જાણ્યા, તે માત્ર સાંભળવા માટે નથી, પણ પોતાના જીવનમાં ઉતારવા માટે છે. તો આજે આ અંતિમ પળે સ્વયં પરબ્રહ્મ પરમાત્માના સાક્ષી માનીએ, આપણા હૃદય પર હાથ રાખી આ અંતિમ મહાસંકલ્પ કરીએ કે હું આ સંસારમાં કમળની જેમ નિર્લેપ રહીને જીવીશ. હું મારા જીવનમાં સત્ય, કરુણા અને ભક્તિનો માર્ગ ક્યારેય નહીં છોડું અને મારી આત્માને પરમાત્માના ચરણોમાં સમર્પિત રાખીને ભયમુક્ત જીવન જીવીશ. તો આજે આપણે ઘણું બધું શીખ્યા, પણ હવેથી એટલે કે આવતીકાલથી આપણે મુખ્ય ગરુડ પુરાણ શ્લોકની આપણે શરૂઆત કરીશું. આ તો આપણે બાહ્યાંતર આપ્યું કે ગરુડ પુરાણ શું છે. આટલા દિવસથી આપણે આ બાહ્ય બધું જાણ્યું કે શું કહેવા માગે છે, શું કરવા માગે છે ને શું આ જીવનની અંદર બદલવા માગે છે. પણ હવે આવતીકાલથી આપણે જાણીશું કે ગરુડ પુરાણની શરૂઆત પ્રથમ અધ્યાય અને મંગલાચરણથી શરૂઆત કરી ને પ્રથમ ભગવાન 24 અવતારો, એટલે 24 અવતારો નહીં પણ 24 ગુણ સાથે મેળવીને આપણે જાણીશું. રાધે રાધે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે શાસ્ત્રનો હેતુ ડરાવવાનો નથી, આત્માને જગાડવાનો છે એ પણ. તો રાધે રાધે. જય શ્રી નારાયણ, જય શ્રી કૃષ્ણ.